કોઈ માણસ અચાનક મોટો બનતો નથી. નાની નાની ઘટનાઓ જે માણસને મોટો પણ બનાવે છે અને નાની નાની ઘટનાઓ માણસને નાનો પણ બનાવે છે. પણ આજે એક એવા મોટા અધિકારીની વાત કરવી છે. મોટા તો છે પણ પદની રીતે જ નહીં, પદમાં તો છે જ, પરંતુ માણસની રીતે પણ એ ખૂબ મોટા છે. એવા એક આઈએએસ અધિકારીની વાત કરવી છે. જેઓ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા હતા. આજે તેમની બદલી અન્ય કોઈક સ્થળે થઈ છે. તેમની અંદર રહેલો માણસ સતત બીજાની ચિંતા કરે છે અને તેમની અંદર રહેલો માણસ તેમને મોટો બનાવે છે. આવી જ એક સુંદર ઘટના છે, તે તમને કહેવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. મારે વાત કરવી છે એક ઘટનાની. ઘટના તો ખૂબ નાની છે, પરંતુ આ ઘટનાએ કોઈના જીવનની અંદર ફરી જીવન રોપ્યું છે. આ ઘટનાએ કોઈના જીવનમાં ફરી પ્રાણ પૂર્યો છે. એવી આ ઘટના છે. આ અધિકારીનું નામ છે ડૉક્ટર અવંતિકા સિંહ, જેઓ 2003 બેચના આઈએએસ અધિકારી છે અને તેઓ અત્યારે સિનિયર આઈએએસ હોવા છતાં તેમનો પગ ધરતી ઉપર છે અને તેમની અંદર રહેલો માણસ સતત લોકોની ચિંતા કરે છે અને ચિંતા એવી કરે છે કે કોઈકને જીવન મળે છે. જ્યારે ડૉક્ટર અવંતિકા સિંહ મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા હતા અને માહિતી ખાતું તેમના તાબામાં હતું, ત્યારે એક સમાચાર મળે છે કે માહિતી ખાતાના એક અધિકારી છે બાબુ દેસાઈ, તેઓ આણંદમાં ફરજ બજાવે છે. તેમની તબિયત બગડી છે, તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો છે અને તેમના હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ છે. તેમને આણંદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ડૉક્ટરોએ કહ્યું, હવે સમય રહ્યો નથી, અમે કંઈ કરી શકીએ નહીં. જ્યારે ડૉક્ટર અવંતિકા સિંહને આ ઘટનાની ખબર પડે છે, તેઓ તાત્કાલિક પોતાના અધિકારીઓનો સંપર્ક કરે છે અને સૂચના આપે છે કે બાબુ દેસાઈને અમદાવાદની હોસ્પિટલમાં લઈ આવો. માહિતી ખાતાના અધિકારીઓ આણંદ પહોંચે છે અને બાબુ દેસાઈને અમદાવાદની એક મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સિંધુ ભવન લઈ જવામાં આવે છે. ત્યાં ડૉક્ટરો તેમનું નિદાન ફરી કરે છે અને નિદાન એવું જ હતું કે બાબુ દેસાઈનો સમય પૂરો થયો છે. હવે ડૉક્ટર પણ આમાં કંઈ કરી શકે તેમ નથી. જ્યારે અવંતિકા સિંહને ખબર પડે છે કે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા અને સમય નથી એવો એક સરખો જવાબ મળે છે, ત્યારે તેઓ તરત સંપર્ક કરે છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનો અને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલના સિનિયર ડૉક્ટર સાથે વાત કરે છે અને કહે છે, મારા એક કર્મચારીને, મારા એક અધિકારીને તમારે બચાવવાનો છે, તમારા તમામ પ્રયત્નો લગાડો. અને પછી બાબુ દેસાઈને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંથી યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં લાવવામાં આવે છે. સમય ક્રિટિકલ હતો. પરિવારે પણ હાર સ્વીકારી લીધી હતી અને નક્કી કર્યું હતું, હવે આપણા ભાગ્યમાં જે થવાનું છે તે જ થશે. પરંતુ અવંતિકા સિંહ સતત ડૉક્ટર સાથે સંપર્કમાં હતા અને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલના ડૉક્ટરોએ પૂરી તાકાત લગાડી બાબુ દેસાઈને બ્રેન સ્ટ્રોકમાંથી બહાર કાઢવાની, બાબુ દેસાઈના હાર્ટમાં આવેલા બ્લોકેજો દૂર કરવાની લાંબો સમય આ પ્રક્રિયા ચાલી. દિવસો અને અઠવાડિયાઓ પૂરા થયા અને બાબુ દેસાઈ જીવી ગયા. બાબુ દેસાઈને નવી જિંદગી મળી. હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછી બાબુ દેસાઈની ઈચ્છા હતી કે હું અને મારો પરિવાર ડૉક્ટર અવંતિકા સિંહનો આભાર માનવા તેમને મળવા માગીએ છીએ. જ્યારે આ સમાચાર અવંતિકા સિંહને મળ્યા ત્યારે તેમણે એવું કહ્યું, હું તો માત્ર નિમિત્ત છું, આ મારું કામ છે એક માણસ તરીકેનું અને મારા કર્મચારીઓની સંભાળ રાખવાનું, મને મળવાની કોઈ જરૂર નથી. આમ તેમણે ત્યારે મળવાનું ટાળ્યું હતું. પરંતુ તાજેતરમાં 2 દિવસ પહેલાં અવંતિકા સિંહ આણંદ કોઈ સરકારી કામે પહોંચ્યા હતા અને સર્કિટ હાઉસમાં આવ્યા છે એવી જાણકારી જ્યારે બાબુ દેસાઈને મળી, ત્યારે બાબુ દેસાઈનો પરિવાર, તેમની દીકરી, તેમનો દીકરો અને પત્ની સાથે તેઓ અવંતિકા સિંહનો આભાર માનવા મળ્યા. ત્યારે પરિવારની આંખમાં આંસુ હતા, કારણ કે તેમણે ઈશ્વરને જોયો નહોતો, પરંતુ ઈશ્વરના રૂપમાં મદદ કરનાર એક અધિકારીને તેમણે જોયા હતા. દીકરીએ તેમને ગુલદસ્તો આપ્યો અને બાબુ દેસાઈની પત્નીએ પોતાના સુહાગને બચાવવા માટે
અવંતિકા સિંહને શાલ ઓઢાડી આભાર માન્યો. આ દ્રશ્ય અદ્ભુત એટલા માટે છે, આજે સગો ભાઈ પણ સગાની ચિંતા કરતો નથી, ત્યારે જેને સાથે લોહીનો સંબંધ નથી તેવી વ્યક્તિ માટે કોઈ કામ કરે તો ખરેખર એ માણસને મોટું કરવાનું કામ તેમણે કર્યું છે. તો આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને અવંતિકા સિંહને એક સલામ પણ કહેજો. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી સોનુસિંહને રજા આપો. આવીશ પાછો આવા જ કોઈ અધિકારીની વાત લઈ તમારી પાસે. નમસ્કાર.